ગરમી અને બફારામાં ઓફિસનું એસી રાહત તો આપે છે, પરંતુ તેની ઠંડી હવા ચૂપચાપ શરીરમાંથી ભેજ પણ ખેંચતી રહે છે. એસીમાં લાંબો સમય રહેવાથી તરસ ઓછી લાગે છે, તેથી ઘણા લોકો પાણી પીવાનું ભૂલી જાય છે. આવા સમયે વારંવાર ચા કે કોફી પીવી એ ડિહાઇડ્રેશનનું જોખમ વધુ વધારી શકે છે. એટલા માટે જ આજે કામના સમાચારમાં જાણીશું કે એસીમાં વધુ સમય રહેવાથી શરીર પર શું અસર થાય છે, ડિહાઇડ્રેશનના કયા સંકેતો જોવા મળે છે અને તેનાથી બચવા માટે કેટલું પાણી પીવું જોઈએ. સૌથી પહેલા સમજીએ કે એસીની હવા શરીરને કેવી રીતે પ્રભાવિત કરે છે. ડોક્ટર સંચયન રોય જણાવે છે, એસીની હવા ખૂબ ડ્રાય હોય છે, જેના કારણે શરીર ધીમે ધીમે ભેજ ગુમાવતું રહે છે. આથી પરસેવો વળ્યા વગર પણ ડિહાઇડ્રેશન થઈ શકે છે. લાંબા સમય સુધી એસીમાં રહેવાથી ત્વચા, નાક અને ગળું સુકાઈ શકે છે, જ્યારે ઠંડી હવા કેટલાક લોકોમાં માથાનો દુખાવો અને થાકનું કારણ પણ બની શકે છે. કેટલાક સામાન્ય સંકેતો પરથી તમે ઓળખી શકો છો કે